મિત્રો, આત્મહત્યા કરવાના વિચાર જેને આવતા હોય, જેને એમ લાગે કે હવે જિંદગી ખતમ થઈ ગઈ છે, કંટાળી ગયા છે, કાંઈ હવે બાકી રહ્યું નથી ભાઈ, બરોબર છે. પૈસાની તકલીફ છે, બીજા પર્સનલ પ્રોબ્લેમ છે, કોઈ અન્ય વ્યક્તિને કહી શકાય એમ નથી, અથવા તો કહી તોય કાંઈ ફેર પડે એમ નથી, ભગવાન હવે સામું નથી જોતા, શું કરવું? આ પ્રશ્ન જ્યારે મગજમાં આવે ને ત્યારે આ મારો વિડીયો, બરોબર છે, મને નાનો ભાઈ સમજો, મોટો ભાઈ સમજો, મિત્ર સમજો, ફેમિલી મેમ્બર સમજો, તમને મોજ આવે એ ભાઈ, પણ આ વિડીયો ખાસ ધ્યાનથી જોઈ લેજો. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, સીતારામ. ગેનારી ગેમ જો બધા મોજ માણ્યા ભાઈ તો ભલે, અને જો મોજમાં ન હોય તો આજનો આ વિડીયો જોયા બાદ 1000 નહીં, કરોડ નહીં, અબજો ટકા ગેરંટી દઉં ભાઈ કે મોજમાં આવી જશો. મિત્રો, આત્મહત્યા કરવાના વિચાર જેને આવતા હોય, જેને એમ લાગે કે હવે જિંદગી ખતમ થઈ ગઈ છે, કંટાળી ગયા છે, કાંઈ હવે બાકી રહ્યું નથી ભાઈ, બરોબર છે. પૈસાની તકલીફ છે, બીજા પર્સનલ પ્રોબ્લેમ છે, કોઈ અન્ય વ્યક્તિને કહી શકાય એમ નથી, અથવા તો કહી તોય કાંઈ ફેર પડે એમ નથી, ભગવાન હવે સામું નથી જોતા, શું કરવું? આ પ્રશ્ન જ્યારે મગજમાં આવે ને ત્યારે આ મારો વિડીયો, બરોબર છે, મને નાનો ભાઈ સમજો, મોટો ભાઈ સમજો, મિત્ર સમજો, ફેમિલી મેમ્બર સમજો, તમને મોજ આવે એ ભાઈ, પણ આ વિડીયો ખાસ ધ્યાનથી જોઈ લેજો. મિત્રો, આ વિડીયોમાં મારી એક પર્સનલ વાત પણ કહેવી છે, એક એવો અનુભવ મારો ભાઈ, બરોબર, જે સત્ય છે, હકીકતમાં બનેલી વાત છે, હજી સુધી કોઈને નથી કીધી, ફર્સ્ટ ટાઈમ આ વિડીયોની અંદર કહેવાનો છું ભાઈ, બરોબર છે. તો એ પણ સમજજો, અને એક દાદાનો જોરદાર ઉપાય પણ તમને દેવો છે, જેનાથી તમારી લાઈફ ચેન્જ થઈ જાય. પછી કે વાત રહી તો ફટાફટ પોઈન્ટ ઉપર આવી. એ પહેલાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના બધા ગ્રુપ દ્વારા, અથવા તો કહેવાય કે વોટ્સઅપના સ્ટેટસમાં પણ આ વિડીયોની લિંક રાખી દેજો. કારણ કે મિત્રો, શેર પણ કરી દેજો. સાથે સાથે સ્ટેટસનું શું કામ કીધું? કારણ કે કોણ જાણે ભાઈ, કોણ જાણે કોણ વ્યક્તિ, કયું વ્યક્તિ એ ખરાબ સમયમાંથી, પરિસ્થિતિમાંથી, પર્સનલ પ્રોબ્લેમમાંથી નીકળી રહ્યું હોય, પસાર થઈ રહ્યું હોય અત્યારે, જે કોઈને કહેવા પણ ન માગતું હોય, જો કદાચ તમારી સ્ટેટસ જોઈ અને વિડીયો જોઈ અને એને લાભ મળે તો તમને પણ પૂર્ણ મળે ને ભાઈ, બરોબર છે. તમે તો એક માધ્યમ બન્યા ને ભાઈ. જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી રેગ્યુલર પહોંચતા રહેશે. તો મિત્રો, હવે સૌથી પહેલી વાત એ કે આત્મહત્યા જે કહેવાય, બરોબર છે, આત્મહત્યાનો મતલબ શું ભાઈ, પહેલાં મને એ સમજાવો. મિત્રો, કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ જે છે પોતાના હાથે ટૂંકાવે ભાઈ, એને આત્મહત્યા કહેવાય. પછી કોઈ પણ ટેકનિક તરીકાથી કરે ભાઈ, બરોબર છે, આમ કરી લીધું, તેમ કરી લીધું, ઓલું ખાઈ લીધું, જે કાંઈ પણ હોય, વસ્તુ તો એક, વાત તો એક જ છે ને કે આત્મહત્યા કરી લીધી. હવે મિત્રો, એ વ્યક્તિ વિચારે છે કે મને શાંતિ મળી ગઈ, જે થવું હોય થાય, મને શાંતિ, આ ભવમાંથી શાંતિ મળી ગઈ. પણ મિત્રો, મારી આ વાત ધ્યાનથી સાંભળજો, એ વ્યક્તિની ભૂલ છે મોટામાં મોટી, જરાય શાંતિ નથી મળી ભાઈ. તમે આત્મહત્યા કરી લીધી, બરોબર છે, બીજી જ સેકન્ડે તમારો પાછો જન્મ થશે. અને જે સંકટ, જે ખરાબ પરિસ્થિતિ, ખરાબ સમય, જે કાંઈ પણ પ્રોબ્લેમના લીધે તમે આત્મહત્યા કરેલી હતી ને, એના કરતાં 10 ગણા પ્રોબ્લેમ, સંકટ તરત જ જે બીજો ભાવ આવશે ને એમાં મળવાના છે. મિત્રો, આ મારા શબ્દ નથી, ઘણા બધા સિદ્ધ મહાપુરુષ, મહાન આત્મા કહેવાય ને, મહાન સંત ભાઈ, એમની વાણી તમને મેં કીધી છે. મિત્રો, જ્યારે પણ આવું લાગે ને કે આત્મહત્યા ને એવું બધું, ત્યારે શું કરવાનું એના વિશે પણ વાત કરું. પણ પહેલાં એક બીજી વાતની ચોખવટ કરી દઉં, કારણ કે ઘણા લોકોને લાગશે કે ભાઈ, અમુક લોકોને લાગે કે આવું બધું સમજાવે છે શું કામ? કારણ કે મિત્રો, જો મારા બધા વિડીયોમાં કાંઈક ને કાંઈક બધાને લાભ થાય ને એવા જ હું વિડીયોઝ બનાવતો હોઉં છું, બરોબર છે. હવે હું તમારી જેમ દાદાનો ભક્ત જ છું ભાઈ, બજરંગબલી હનુમાનજી મહારાજ ગોદાવાળા દાદાનો ભક્ત છું ભાઈ, બરોબર છે. પણ કહેવાય કે મેં મિત્રો 7 થી 8 વ્યક્તિઓના જીવ બચાવેલા છે ભાઈ. આ સત્ય હકીકતની વાત છે, પહેલી વખત આ વિડીયો દ્વારા કહું છું. હવે એ વાતનું મને અભિમાન કે ઘમંડ નથી ભાઈ, પણ એક કહેવાય ને પ્રાઉડ, ગર્વ છે ભાઈ, અને એ ગર્વ રહેવો પણ જોઈએ. અને મારી કંઈ તાકાત નથી જીવ બચાવવાની, હું એક માધ્યમ છું, આ એ હું સ્વીકારું છું ભાઈ.
બાકી જીવ તો દાદાએ બચાવ્યો ભાઈ, બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા દાદા ભાઈ. હા, હવે મિત્રો જ્યારે આત્મહત્યા થાય કરવાનો વિચાર આવે કે પછી એમ લાગે કે હવે હું એકલો પડી ગયો છું, એકલી થઈ ગઈ છું, કાંઈ મારી પાસે રહ્યું નથી, ત્યારે શું કરવાનું એ સાંભળજો. ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલી વાત તમને કહું છું, એ વાક્ય લખી લેજો બુકમાં ભાઈ, ખાસ, અથવા તો મોબાઈલમાં નોટમાં વોટ્સએપમાં તમને મજા આવે એમ પણ લખી લેજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક સારા સમયમાંથી પસાર થવા માટે, સાંભળજો, સારા સમયમાંથી ફૂલ સુખ શાંતિ મોજવાળા સમયમાંથી પસાર થવા માટે એના કરતાં પણ ડબલ દુઃખના, સંકટના, મુસીબતના સમયમાંથી પસાર થવું પડે છે. મિત્રો, જે વ્યક્તિએ દુઃખનો સામનો કરેલો છે, સંકટનો સામનો કરેલો છે, પરિસ્થિતિ ખરાબ હોય એનો સામનો કરેલો છે ને ભાઈ, એના ભગવાને જાજુ શું, હું તો કહું છું નકરું ભંડારો ભાઈ. હા, ડબલ ત્રબલ 4 ગણું 10 ગણું 20 ગણું આપેલું છે ભાઈ. મિત્રો, આ બધા ટોપિક ને આ વાતો, હા, હું પણ સ્વીકારું છું ભાઈ, જેના ઉપર વીતેલી હોય એને ખબર હોય કે એવું લાગે. પણ એક વાત મારી માનજો મિત્રો, બધા વ્યક્તિને કંઈક પ્રોબ્લેમ આવેલા હોય છે, બરોબર. મને પોતાને પણ આવેલા હતા ને ભાઈ, પણ પ્રભુ શ્રી રામ દાદા ભાઈ, હા, હનુમાન દાદા, રામ નામ મિત્રો એક એવું નામ છે, રામ, એ ફક્ત નામ નથી ભાઈ, હાજરા હજુર શક્તિ જેને કહેવાય ને ભાઈ, દિવ્ય શક્તિ. મિત્રો, રામ નામનું જાપ કરો ને તમે, બધી નેગેટિવિટી બહાર વહી જશે. અને આત્મહત્યાના વિચાર ફક્ત 2 કે 3 સેકન્ડના હોય. ખાસ સાંભળજો મિત્રો, જે લોકોએ પણ એ પગલું ભરી લીધું છે, બરોબર છે, હા, કોઈ પણ પરિસ્થિતિ હોય, એવા સંબંધનો કાંઈ પ્રોબ્લેમ હોય, પૈસાનો પ્રોબ્લેમ હોય, કાંઈ પણ એ ટુ ઝેડ પર્સનલ પ્રોબ્લેમ હોય, 4 કે 5 સેકન્ડ એના માઇન્ડ ઉપર મિત્રો એવી હાવી થઈ ગઈ હોય ને ભાઈ, કે જ્યારે એને કાંઈ સૂઝે નહીં, બસ ફટાફટ આ પગલું ભરો, હાલો, વાત પૂરી, આવું થાય. એટલે આ 4 કે 5 સેકન્ડ મગજને જો કંટ્રોલમાં રાખી લીધું, પકડી રાખી લીધું, બરોબર છે, બેસાડી દીધું થોડીક વાર, એટલે એ વસ્તુ મગજમાંથી વહી જશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનો એક જોરદાર પાવરફુલ મંત્ર તમને કહેવો છે. આ મંત્ર જે છે એ તમારી જિંદગીમાં બધા પ્રકારના સુખ લઈ આવશે અને તમામ પ્રકારના જે દુઃખને બહાર ફેંકી દેશે ભાઈ. તો સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું અને બોલું છું, કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, આ જે મંત્ર છે એનો લાભ તમને કહું ને તો તમારું માઇન્ડ સેટ ચેન્જ કરી નાખશે. બીજી વાત કરીએ તો ઓમ રામ રામાય નમઃ, હનુમાન દાદાના મંત્ર છે, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ નમો હનુમતે પંચનાય સ્વરામ કરો પર સ્વાહા. ઘણા બધા મંત્ર છે દાદાના ભાઈ, રોજ એક વાર બોલો, બરોબર છે. હવે બીજી વાત કરીએ તો મિત્રો, જ્યારે મગજ એવું થઈ ગયું હોય કે હવે આઉટ ઓફ કંટ્રોલ છે, કાંઈ ખાવાનું મન નથી, કાંઈ પીવાનું મન નથી, બહાર ફરવાનું મન નથી, કોઈની સાથે વાત કરવાનું મન નથી, ડિપ્રેશનમાં છીએ, ઘરમાં રૂમની અંદર એકલા બેસવાનું મન છે, આવું જ્યારે થાય ત્યારે બેસો, કાંઈ વાંધો નહીં, રૂમમાં બેસવાનું મન છે તો બેસો, પોતાની જાતને પૂછો પ્રોબ્લેમ ક્યાં પડે છે. બીજા બધાને વાત મૂકો, આપણે પોતાને અંદર પૂછો, આત્માને પ્રોબ્લેમ ક્યાં પડે છે. હવે તમને સમજાઈ ગયું કે અહીંયા પ્રોબ્લેમ પડે છે, બરોબર. પોતાને પૂછો, પોતાને જવાબ દો ભાઈ, ભલે બીજાને લાગે આ ગાંડો છે, જેને જે થવું હોય થાય, આપણે મોજ કરવાની, બરોબર છે. આ એક ટેકનિક કહું છું તમને ભાઈ, જવાબ મળી જશે, જવાબ મળી ગયો, બરોબર છે. હવે તમારાથી મોટા ઉંમરની વાત થાય છે, તમારાથી ભલે તમે 45 વર્ષના હોય તો 55 વર્ષના હોય ને એમની પાસે જાઓ, તમે 55 વર્ષના છો, 65-75 વાળા પાસે જાઓ ભાઈ. અને જે મોટી ઉંમરના છે, બહુ મોટી ઉંમર છે, જેની 80 85 90 95 100 ભાઈ, બરોબર છે, એ લોકોને પોતાનો બધી પ્રકારનો જવાબ એની પાસે હશે જ, એટલે એ લોકો ચિંતામાં ક્યારેય નહીં પડે. હા, પડે તો એ પોતે નામ જપ કરીને ભગવાન પાસે મદદ માગી લેશે. હવે સાંભળો, હવે મિત્રો, તમારાથી મોટી ઉંમરના વ્યક્તિ પાસે જાઓ, બરોબર છે, ભલે તમે 50 વર્ષના હોય, 40 વર્ષના હોય, એ ટુ ઝેડ તમારી એજ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળક હોય કે વૃદ્ધ હોય ભાઈ, તમારાથી મોટી ઉંમરના વ્યક્તિ પાસે જાઓ અને એમને બધી વાતચીત કરો,
પછી એ તમારા મિત્ર હોય તોય ભલે, રિલેટિવ્સ હોય તોય ભલે, ફ્રેન્ડ સર્કલ, ફેમિલી સર્કલ, કોઈ પણ કેમ ન હોય, એમની પાસે સોલ્યુશન માગો, ચર્ચા કરો. મિત્રો જો કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, એવો કંઈ પ્રોબ્લેમ નથી કે જેનું કાંઈ સોલ્યુશન, રસ્તો નથી. બધા જ પ્રશ્નનો જવાબ છે, બધા પ્રશ્નનો રસ્તો પણ છે ભાઈ. પણ તમારે કોકને વાત કરવી પડે ત્યારે એનો હલ નીકળશે. આ વાત ખાસ સમજજો. અને પછીની વાત કરીએ તો મિત્રો, નામ જપ જે છે ને ભાઈ, બસ એકલા શાંત જગ્યા હોય, બરોબર છે, કોઈ પણ જગ્યા શાંતવાળી જગ્યા હોય ને, જે પવિત્ર શાંત વાતાવરણ હોય, ત્યાં વયા જાઓ. હા, તમારા ઘરનું મંદિર, પૂજા રૂમ છે, બહાર શિવાલય મંદિર છે, ત્યાં વયા જાઓ, બરોબર છે. શાંતિથી એકલા બેસો, આંખ બંધ કરો, રામ 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 રામ. વિચારને સ્થાન જ નહીં આપવાનું ભાઈ, વિચારને જગ્યા જ નહીં દેવાની મગજમાં. રામ 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 નામ જપ કરો. સાથે સાથે કાર્ય કરતા હોય એ કાર્યમાં ધ્યાન દો. હવે ઘણા લોકો કહેશે કે નોકરી નથી મળતી એટલે અમે એવું ઘણાએ પગલું ભરી લીધું, કે પછી આ પ્રોબ્લેમ છે, તેમ છે, બરોબર. મિત્રો જો નોકરી છે ને ભાઈ, એક પ્રકારની નથી હોતી, હજારો લાખો કરોડો નોકરી છે. જેને કરવી હોય એ કોઈ પણ પ્રકારની નોકરી કરશે. ધંધા પણ હજારો પ્રકારના, લાખો પ્રકારના છે. જેને ધંધો કરવો છે એ ગમે એમ કરીને ધંધો કરશે ભાઈ. ફૂટપાથ ઉપર બેસી નહીં કરશે, નાની એવી લારી રેકડીમાં કરવાનો હોય ભાઈ ધંધો. એમાં કંઈ શરમ ન રાખવાની હોય. શરમ જે માણસને, જો ભાઈ સાંભળજો, જે માણસના જીવનમાં શરમ આવી ગઈ ને, એ કાંઈ નહીં કરી શકે ભાઈ. બિંદાસ રહ્યો, હોય એવા દેખાવ, બરોબર છે, જરાય શરમ નહીં. કામ બધા છે પણ ટ્રાય કરવાનું શરૂ કરવું પડે. તમે ચાલુ કરો, તમે 2 ડગલા ચાલો, હનુમાન દાદા બેઠા છે ભાઈ, એ તમને 10 ડગલા આગળ વધારશે ભાઈ, બરોબર છે. પણ તમારે ચાલવું પડે, બેઠા રહીએ કાંઈ થવાનું નથી, બરોબર છે. તો મિત્રો એવા નકામા નેગેટિવ વિચાર ક્યારેય મગજમાં નહીં લઈ આવવાના ભાઈ, કે આમ કરવું નાખવું, તેમ કરી નાખવું. કરવું હોય તો મિત્રો જો ભોગવવાનું તમારે છે. સાંભળજો, તમારે એમ શું કામ બોલું છું, કારણ કે જો કોઈ વ્યક્તિ એ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય, એ મારો વિડીયો જોવે, તો એટલા માટે હું એમ બોલું છું. તમે માની લ્યો એ પગલું ભરી લીધું, તમારે 10 ગણું, 20 ગણું, બરોબર છે, 50 ગણું ભોગવવાની ક્ષમતા, તાકાત છે બીજા ભવની અંદર, બરોબર છે. તો બરો. અને ભાઈ શું થશે? તમારા મા બાપ છે, પરિવારના સભ્યો, ઘરના મેમ્બર્સ છે, મિત્રો છે, બરોબર છે, સોસાયટી મેમ્બર્સ છે, બધા રોવે, તમને યાદ કરે, દુઃખી થાય, એ તમને મજા આવશે યાર? મિત્રો પહેલો પ્રશ્ન છે ને, બધાને સાઈડમાં રાખો. આ સમયમાં મિત્રો છે ને, કળિયુગમાં ભગવાન, મા બાપ અને સગા ભાઈ બહેન હોય ને ભાઈ, એના સિવાય કોઈ કામનું નથી. હા, 100માંથી 1% એવા છે ભાઈ કે જે આજના સમયે પણ જરૂરિયાતમંદની એવી દિલથી મદદ કરે છે ને ભાઈ, કે એની કોઈ વાત ન થાય. નમસ્કાર, જેમને પ્રણામ છે ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ કે ભગવાનને આવી સદબુદ્ધિ કહેવાય, કે એમના માતા પિતાના એવા આશીર્વાદ ભાઈ, સંસ્કાર, બરોબર છે, કે જરૂરિયાત સમયે મદદ કરેલી હોય છે. સૌથી પહેલાં મિત્રો મા બાપનું વિચારો, કે મા બાપે તમને જન્મ દીધો, બરોબર છે, આ દુનિયામાં જન્મ દીધો. મિત્રો વિચારો, એને આ દિવસ જોવા માટે દીધો હતો કે મારું બાળક જે છે એ આત્મહત્યા કરી લેશે. મિત્રો વિચારો તમે, એક દિવસ, એક સેકન્ડ, મિનિટ, કલાક ભાઈ, એ માતા પિતાની દુઃખમાં જાય, અને તમે પોતે શાંતિ પામવા માટે, આ બધી ઝંઝટમાંથી નીકળવા માટે આવું પગલું ભરી લ્યો. ભગવાન પણ રાજી ન થાય. એના કરતાં મનુષ્ય જીવન મળ્યું છે આપણને ભાઈ, ભગવાનનું નામ ન લઈએ, આપણે ભગવત પ્રાપ્તિ ન કરીએ, મોક્ષની પ્રાપ્તિ ન કરીએ ભાઈ, કે જન્મ મરણના ચક્રમાંથી ડાયરેક્ટ, બરોબર કહેવાય કે લીગલી, નિયમસર આપણે મુક્ત ન થાય ભાઈ, શું કામ આવા પગલાં ભરવા જોઈએ, બરોબર છે. મિત્રો નામ જપ છે, નામ જપની તાકાત, એની ક્ષમતા, પાવર એટલો છે ને ભાઈ, કે ગમે એવું દુઃખ હોય ને એ મિટાવી નાખશે. નામ જપ કહીરે જ રાખો જ્યારે સમય મળે ત્યારે. અને હનુમાન ચાલીસા ખાસ કરજો. મિત્રો બીજી એક જાતા એક છેલ્લી વાત કરી દઉં, કે આ બધા ભાઈઓ બહેનોની કમેન્ટ્સ આવે છે કે કરણભાઈ તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો, વાત કઈ રીતે કરવી.
મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પ્લીઝ બની શકે તો મેસેજ ન કરતા, અથવા તો કારણ કે ઘણા બધા મેસેજ આવતા હોય છે, જો અમુકને જવાબ ન દઈ શકીએ બરાબર છે તો મન દુઃખ થાય. એટલા માટે યુટ્યુબ કમેન્ટ સેક્શનમાં તમે પૂછી લેજો જે કાંઈ પણ પૂછવું હોય બરાબર છે, ત્યાં હું તમને આન્સર આપી દઈશ ભાઈ બરાબર છે. કમેન્ટ્સ પણ ઘણી આવે છે એટલે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ને હું 100%, 1000% ભાઈ તમે બધા મારા ભાઈઓ બહેનો મિત્રો મારું પરિવારનું જ છે આ સભ્ય ભાઈ બરાબર છે. યુટ્યુબ મારી જે ચેનલ છે ને એમાં વ્યુઅર્સ ને સબસ્ક્રાઈબર્સ ને એવું કંઈ મારામાં કોઈ દિવસ નહીં આવે ને, એ રાખવાનો મને શોખે નથી ભાઈ. હું તો કહું છું, હું ચેક પણ નથી કરતો કાંઈ. હા, કમેન્ટ્સ જોઉં છું ખાલી કે ભાઈઓ બહેનોને શું લખેલું છે, શું પ્રોબ્લેમ છે, શું હું જવાબ દઈ શકું છું ભાઈ, હું એ જોતો હોઉં છું. તો કમેન્ટ્સમાં બિનદાસ લખજો. કોઈ પણ પ્રમોશન માટે અથવા તો કોઈ પણ એડવર્ટાઇઝિંગ માટે મારો ઈમેલ અકાઉન્ટ છે karanDave306@gmail.com, નીચે લખેલું છે. ફેસબુક આઈડી છે કરણ દવે. હવે બહુ જલ્દી વિડીયો સ્ટાર્ટ કરીશ, તેમાં પણ મૂકવાના. ઇન્સ્ટા આઈડી છે karan.dave_official11, તો જરૂરથી ત્યાં પણ ફોલો કરી શકો છો. રેગ્યુલર સ્ટોરી વાઇઝ અપડેટ આપતો હોઉં છું. તો મોજ માર્યો, ભક્તિ કરો, કર્મ કરો ભાઈ, અને બિનદાસ. ટેન્શન ચિંતા આવા જ નહીં દેવાની. રામ 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 બોલવા માંડો એટલે બધું ભાગી જશે, ખરાબ શક્તિ ને બધું દૂર વહી જશે બરોબર છે. તો આ વિડીયોને બધા ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે રેજો વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરજો, અને જેથી બધાને લાભ મળે. કોઈને કોઈ વાત જો કોઈ એવું એ જગ્યાએથી અત્યારે નીકળ્યું હોય, એ પરિસ્થિતિમાં હોય, તો એમને જે વાત મેં કીધી એમના મગજમાં પણ ઉતરી શકે. દરરોજ નવો લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો બસ પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, આંજણી માતા, જાનકી માતા, મકર દાદા, સુરતલા માતા, બજરંગ હનુમાનજી મહારાજ, નીમ કરોલી બાબા, મહાદેવજી, પાર્વતી માતા, ભગવાન કાર્તિક, રિધિ માતા, શ્રી માતા, સર્વ દેવી દેવતા, કુળદેવતા, કુળદેવી, તમામ પ્રભુને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો આ વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો આપે ભાઈ, અને એમની જિંદગી મોજીલી આપે, એવી જ પ્રાર્થના સાથે જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગોધોળો દાદાની મોજ ભાઈ. હા.